સાસરીઓ, જમાઈઓ, દીકરાની વહુઓ આ બધા ગુમડા જેવા છે, ઈ રણાકા ખૂબ મારે છે. મારી સામે જો હું એમને સાધુ નથી થયો. મારે 5 દીકરા હતા, પણ કોઈ દીકરાએ મને સન્માન ન આપ્યું, એટલે હું સાધુ થઈ ગયો. તું તો ભાગ્યશાળી છે, તારે સંતાન. દુઃખને ભૂલવા માટેનું આ પહેલું સોપાન સાધુ પુરુષ પાસેથી મળ્યું છે. નહીં, આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે નહીં મહારાજ, યા તો મને મરી જવા દો, યા તો મને સંતાનનું સુખ મળે એવો વિકલ્પ કરો. શાસ્ત્રમાં લખ્યું છે, માતાના પુણ્યથી, આ શાસ્ત્રના સૂત્ર 3 સૂત્ર બોલું છું, યાદ રાખવા જેવા છે. માતાના પુણ્યથી સંતાન સુશીલ બને અને માતાના પાપથી સંતાન દુશીલ બને, એટલે દુઃખ આપનારું બને. બાપના પુણ્યથી સંતાન, બાપના પુણ્યથી સંતાન ચતુર બને અને બાપના પાપથી સંતાન મૂર્ખ બને. देखो ત્રીજું સૂત્ર, વંશના પુણ્યથી સંતાન ઉદાર બને, પણ વંશના પાપથી સંતાન કંજૂસ બને છે. આ 3 સૂત્ર આપણા શાસ્ત્રમાં છે. માતાના પુણ્યથી સંતાન સુશીલ બને, માતાના પાપથી સંતાન દુશીલ બને, બાપના પુણ્યથી સંતાન ચતુર બને, બાપના પાપથી સંતાન મૂર્ખ બને, વંશના પુણ્યથી સંતાન ઉદાર બને અને વંશના પાપથી સંતાન કંજૂસ બને. આ 3 સૂત્ર આપણા શાસ્ત્રમાં છે. મહાત્માને કહ્યું, મહાત્મા યા તો મને મરી જવા દો. સમજી ગયા મહાત્મા કે હવે આની પાસે બીજો રસ્તો છે જ નહીં. જોડીમાંથી એક ફળ કાઢ્યું છે અને આત્મદેવ બ્રાહ્મણને આપીને કહ્યું કે આ ફળ તમારી પત્નીને ખવડાવજો, તમારે ત્યાં સંતાન થશે. આત્મદેવ બ્રાહ્મણ ફળ લઈ અને ઘેર આવ્યો. પોતાની પત્ની ધુંધલીને ફળ આપી અને કહ્યું કે કોઈ મહાત્માએ મને ફળ આપ્યું છે, આ ફળ ખાઈશ એટલે તારા ઉદરમાં સંતાન રહેશે, ભગવાન આપણા ઉપર કૃપા કરશે, તારી રીતે આ ફળ ખાઈ લેજે. પેલી ભૂલ આત્મદેવ બ્રાહ્મણે એ કરી કે સાધુના વાક્યને, સંતના વાક્યને સમજી ન શક્યો. ધુંધલી એટલે બુદ્ધિ છે. સંતે આપેલું ફળ ઈ સત્સંગ છે. બુદ્ધિને સત્સંગમાં નવડાવજે, બુદ્ધિને થોડોક સત્સંગ ખવડાવજે. પણ બ્રાહ્મણ સમજી ન શક્યો, હાથમાં ફળ આપી પોતાના કામે લાગી ગયો. ધુંધલી એટલે બુદ્ધિ, હાથમાં ફળ છે, વિચાર કર્યો કે આ ફળ ભક્ષણ કરું તો મારા ઉદરમાં બાળક રહેશે, મારી નણંદો આવશે, મારા ઘરને લૂંટી જશે, પાડોશીનો લૂંટી જશે, અને વળી ગામમાં લૂંટારુઓ આવે, બધી જ સ્ત્રીઓ ગામ છોડીને ભાગી શકે, પણ સગર્ભા અવસ્થા વાળી મહિલા ક્યાં જઈ શકે? ફળની પરીક્ષા કરવા માટે ઈ ફળ ગાયને ખવડાવી દીધું છે. પેટના ઉપર ઊંધું કુંડું બાંધી અને સગર્ભા અવસ્થાનું નાટક કરે છે. આત્મદેવ બ્રાહ્મણ ભોળો છે, ભાઈ આત્મા ભોળો છે. અંશીમાંથી ઉત્પન્ન થયેલી આત્મા ને પરમાત્મામાં ફરક શું? 25 લીટર દૂધ હોય, 25 લીટર, એમાં 5 લીટર પાણી નાખી દો તો ઈ પાણી ને દૂધ પોતાનો રંગ આપે, પોતાનું રૂપ આપે, પોતાનો સ્વાદ આપે, પોતાનું વજન આપે અને પોતાના ભાવે ઈ વેચાવી નાખે. 25 લીટર દૂધ
અને એમાં 5 લીટર પાણી મળી જાય, એ જ ભાવ, એ જ રંગ, એ જ સ્વાદ. પણ 25 લીટર દૂધનો ભરેલો ટોપ હોય, એમાં છાસના 2 ટીપા પડે તો દૂધ દૂધ ન રહે, છાસ છાસ. એમ જીવ ઈ તો ઈશ્વરનો જ અંશ છે, પણ એમાં 2 બિંદુ, એક કુળનું બિંદુ અને કપટના બિંદુ એનામાં આવ્યા એટલે પરમાત્મા અને આત્મા અલગ બની ગયા. બાકી આત્મા ને પરમાત્મા તો બાપ એક જ છે. એવું 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 આપણા ધર્મ ગ્રંથો કહે છે. અને જેનામાં દંભ નહીં, જેનામાં કૂડ નહીં, જેનામાં કપટ નહીં, એ પરમાત્માનું સ્વરૂપ. બીજું શું? એ જ પરમાત્માનું સ્વરૂપ. આત્મદેવ બ્રાહ્મણને છેતર્યો છે બુદ્ધિએ. ફળ ગાયને ખવડાવી દીધું. આ ધુંધલીની બેન આ ગામમાં જ સાસરે હતી. બપોર પછી બેનને બડી દીદીને મળવા માટે આવી અને બેને વાત કરી કે તારા બનેવીએ કોઈ મહાત્માએ ફળ આપ્યું, તું લાવ્યા, ફળ ગાયને ખવડાવી દીધું. પણ એક મુશ્કેલી હવે આવશે. યોગ્ય સમયે, અત્યારે તો પેટના ઉપર ઊંધા કુંડા બાંધી અને મારા ધણીને છેતરી રહી છું, પણ યોગ્ય સમયે બાળક બતાવવું પડશે, ત્યારે શું કરીશ? અરે એની બેને કહ્યું કે હું તારી બેન છું, ચિંતા ન કર, મારા ઉદરમાં બાળક છે, મારો ધણી પૈસાનો લાલચુ છે, મારા ધણીને પૈસા દ્રવ્ય આપજે એટલે મારું તાજું જન્મેલું બાળક ગુલાબી ગોદડીમાં વીટીને રાતોરાત રાતના અંધકારમાં તને આપી જશે. તારે જાહેરાત કરવાની કે મને પ્રસવ થયો છે, આ બાળક મારું છે. ધુંધલીએ પોતાની બેનનો વાહો ઠપકાર્યો, વાહ મારી દીદી, તુંય મારા જેવી જ છે. અને યોગ્ય સમયે ધુંધલીના બેનને ત્યાં બાળકનો જન્મ થયો. રાત્રિના અંધકારમાં ઈ ગુલાબી ગોદડીમાં વીટી પૈસાના લોભથી સંતાનનો બાપ ધુંધલીને ત્યાં આપવા આવે. ધુંધલીને ખબર જ હતી કે ઈ હવે થોડાક દિવસમાં આવશે જ. જ્યાં દરવાજો અડધી રાતે ખટખટાયો, ધુંધલીએ ફટાક દઈને દરવાજો ખોલ્યો અને બાળક આપી દીધું. દ્રવ્ય જે બાંધ્યું હતું, દ્રવ્યની થેલીનો ઘા કર્યો. અંધારામાં ઈ માણસે દીકરાને વેચવાનું દ્રવ્ય લઈ અને અંધારામાં ઉગડી ગયો. ધુંધલીએ જાહેરાત કરી કે મને બાળકનો જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણ રાજી થઈ ગયો કે ભગવાને મારા સામું જોયું છે, ગરીબોને બોલાવીને ખૂબ દાન આપ્યા છે, ખૂબ પુણ્ય કર્યા છે. આપણા શાસ્ત્રમાં નિયમ છે કે દીકરાનો જન્મ થાય એટલે બાપ દાન કરે, બાપ પુણ્ય કરે, અને એનો એ જ બાપ જ્યારે મરી જાય ત્યારે બાપને નિમિત્તે ઈ દીકરો પુણ્ય કરે, બાપને નિમિત્તે ઈ દીકરો દાન કરે. સારા ગામમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું. લોકો પૂછવા માંડ્યા કે ભાઈ તમારા દીકરાનું નામ શું રાખશો? રાશિ તો જુઓ. આત્મદેવ બ્રાહ્મણે ગામજનોને કહ્યું કે આની રાશિ મેં જોઈ છે, એની માના નામ ઉપરથી આ બાળકનું નામ ધુંધુકારી એશ, ધુંધુકારી રાખશે. લોકોમાં આનંદ છવાય. વળી થોડો સમય થયો તો ગાયને ત્યાં માનવ આકારના એક બાળકનો જન્મ થયો છે. એના કાન ગાયના જેવા. આવી વસ્તુ બને એટલે આડોશી પાડોશીને જોવાની મજા આવી. લોકો બધા માંડ્યા આવવા, અરે ભૂદેવ તમે કેટલા ભાગ્યશાળી, તમારી ગાય માતાને ત્યાં પણ માનવ આકારનો બાળક. બોલો એનું નામ શું રાખશો? બોલે ગોકર્ણ ઇતિ ખ્યાતાહા, એનું નામ ગોકર્ણ. ગોના ઘણા અર્થ થાય છે સંસ્કૃતમાં. કવિ કાલિદાસે લખ્યું છે રઘુવંશ કાવ્યમાં, વિના ગો રસમ કો રસ પંડિતાનામ, વિના ગો રસમ કો રસ ભૂપતિનામ, વિના ગો રસમ કો રસ ક્ષત્રિયાણામ. ક્ષત્રિયમાં જો ગોરસ ન હોય તો ક્ષાત્રયત્વ શું કામનું?
અને ભૂપતિમાં જો ભૂપતપણું ન હોય તો ગોરસ શું કામનું? ગો એટલે પૃથ્વી, ગો એટલે આકાશ, ગો એટલે વાણી, ગો એટલે સાંભળેલું, ગો એટલે ગાય. ગોના ઘણા અર્થ છે રઘુવંશ કાવ્યમાં. ગોકર્ણ એક અર્થ એમ પણ કરી શકાય કે આગળ ક્યારેક સાંભળેલું. અને એટલા માટે જ સંતો ભક્તો એમ કહે કે સત્સંગમાં જાઓ ને એ સાંભળેલું ક્યારેક યાદ આવશે, અને જેદી ખરી જરૂર હોય ને યાદ આવે ત્યારે એ સફળ થઈ જાય. ગોકર્ણ, ગો એટલે અગાઉ સાંભળેલું કાનથી. સાચું કહું બેનો, એક સવાલ પૂછું તમને કે તમે અહીંયા કથામાં સત્સંગમાં આવતા હો, ડેલી બારા નીકળો અને તમારા વેવાણ બસમાંથી ઉતરીને તમારી ઘીરે આવતા હોય, તમે આવો પાછા વળો? સાચું બોલજો. બસ પાછા વળીએ, કારણ કે આપણે માટે વ્યવહાર પેલા છે, આપણે માટે સંસારના સંબંધો પેલા છે, આપણે આવું પેલા માનીએ છીએ. જ્યારે સંતો વ્યવહાર છોડી, સંબંધ છોડી અને સત્સંગને વધારે માનતા હતા, આપણામાં સંતોમાં ઇતના હી ફર્ક છે. એક ઠેકાણે તમે કીધું બેનું બધી તાલીઓ વગાડે છે ધૂનમાં, ભાઈઓને કીધું તમે કેમ નથી બોલતા? મન કે રોટલા ઘડતા હોય ને આવડે, અમે નથી ઘડતા. કીધું એ વાતે સાચી. આત્મદેવ બ્રાહ્મણે એનું નામ ગોકર્ણ પાડ્યું છે, પણ પુત્રના લક્ષણ પારણામાં. પુત્રના લક્ષણ, બે બાળકો મોટા થવા માંડ્યા, પણ બંનેને રસ્તા અલગ અલગ છે. એક રસ્તો તીર્થ તરફ જાય છે, એક રસ્તો માનો કે આપણા જીવનમાં 50 વર્ષ ઉપરની ઉંમર થાય એટલે આપણા જીવનની સામે બે રસ્તા આવે છે બાપ. એક રસ્તો હાય હાય તરફ જનારો છે, એક રસ્તો હરિહરિ તરફ જનારો છે. એક રસ્તે મધુવન છે, એક રસ્તે કુરુક્ષેત્ર છે. 51, 52, 57, 58 ઈ વનમાં આપણે નક્કી કરવાનું છે કે આપણે કયો રસ્તો પસંદ કરવો. એમ અહીંયા આત્મદેવ બ્રાહ્મણને ત્યાં બે સંતાનો ઉછરે છે. એક ગાય માતાજીનું સંતાન છે, એક આ ધુંધુકારી છે, પણ બંનેના માર્ગ બિલગ બિલગ છે. ગૌકર્ણ મહારાજ આત્મદેવ બ્રાહ્મણને એમ કહે કે મને વેદનું પુસ્તક આપો, મહાદેવજીના મંદિરે જઈ મારે વેદના મંત્ર બોલવા છે, વેદના મંત્ર યાદ રાખવા છે. અને એની સામે ધુંધુકારી પોતાના મિત્રોને સાથે લઈ ગામની બારોબાર જઈ ગાયોને માટે જે નિરણ રાખેલી હતી, નિરણને સળગાવવા માંડી છે. પોતાની ઉંમરના બાળકોને ગામની બહાર લઈ જઈ એને અવાવરું કુવામાં ફેંકી દેવા લાગ્યો. રોજ 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 આત્મદેવ બ્રાહ્મણની પાસે ફરિયાદ આવે છે કે તમારા ધુંધુકારીએ આજ આમ કર્યું. આત્મદેવ બ્રાહ્મણ વ્યથિત થઈ ગયો. સંતાન નહોતું તેદીએ સુખ નહોતું, અને સંતાન છે છતાંય સુખ નથી. ગૌકર્ણ આવ્યા કે મહારાજ મને આજ્ઞા આપો, મારે કાશી નગરીમાં ભણવા જવું છે. આત્મદેવ બ્રાહ્મણે એનો વાહો થાબડ્યો છે. વાહ ભાઈ, બ્રાહ્મણને ઘેરે નાનો મોટો થનાર ગાય માતાજીનો દીકરો જો કાશી નગરીમાં વેદ ભણવા નહીં જાય તો કોણ જશે? જા બાપ, કાશી નગરીમાં જા. પોતાના દીકરાની રોજ રોજ ફરિયાદ આવતી હતી. આત્મદેવ બ્રાહ્મણ વ્યથિત થઈ ગયો છે. અને આત્મદેવ બ્રાહ્મણ એક દિવસ ગંગાને કિનારે જતો રહ્યો છે. અને ગંગાને કિનારે 7 દિવસ સુધી
10મ સ્કંદનો પાઠ કર્યો અને 7મે દિવસે પોતાના દેહને ગંગાજીના વહેણમાં રવાના કર્યો. ધુંધુકારીને અત્યાર સુધી બાપનો કંટ્રોલ હતો, હવે બાપ જતો રહ્યો, ચોરી કરવા માંડ્યો, જુગાર. એક દિવસ પોતાની માં ધુંધલીને માર માર્યો છે. બતાવ ધન ક્યાં છે, સંપત્તિ ક્યાં છે? ધુંધલીએ કહ્યું કે હવે તો સંપત્તિ આપણી પાસે છે નહીં, જેટલી હતી તે બધી વાપરી નાખી છે. એક થાંભલી સાથે બાંધી અને ધુંધલીને મારી છે. ભલે મારી, કારણ કે જેણે પોતાના ધણીને આત્મદેવ જેવાને ચૈત્રો છે, આ સંતાન એનું તો નથી જ. ધુંધલીને એમ લાગ્યું કે અરે આવા સંસારમાં જીવીને શું છે? આગ ચાપી અને પોતાની કાયાને સળગાવી નાખી છે. આત્મહત્યા કરી છે. કૂપે પતિતમ, એક મંત્રમાં એમ પણ લખ્યું છે કે કુવામાં પડી અને આત્મહત્યા કરી, પણ છોડી દીધો તે. માં પણ જતી રહી અને હવે ધુંધુકારી 5 વેશ્યાઓને પોતાને ઘેર લઈ છે, એનું પોષણ કરે છે. 5 સ્ત્રીઓનું પોષણ કરવા માટે અઢળક સંપત્તિની જરૂર છે, તો મોટી મોટી ચોરીઓ કરે છે. આ 5 સ્ત્રીઓ એ શું છે? આધ્યાત્મિક અર્થમાં 5 સ્ત્રીઓ એટલે પંચ વિષય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયનું સેવન કરે છે. અહીંયા પ્રતીક બતાવ્યું છે. અને એક દિવસ ધુંધુકારીએ રાજાના મહેલમાં ચોરી કરી અને ખજાનાની મોટી પેટી હાથ કરી. અડધી રાત્રિએ પોતાને ઘેર આવ્યો, પોતાની 5 નારીઓને બેસાડી અને પેટી ખોલી અને ખજાનો બતાવ્યો. 5 સ્ત્રીઓએ એકબીજાની સામું જોઈ અને ઈશારો કરી લીધો. ધ્યાન દેજો, ધુંધુકારી અડધી રાત્રિ વીતી જવા આવી. 5 સ્ત્રીઓએ એ ખજાનાની પેટીને દાટવા માટે ઘરમાં ખાડો ગાળી, એમાં પેટી મૂકી, માથે માટી નાખી. આટલી વાર થઈ તો ભોર ભયો, સવાર થવાની તૈયારીમાં છે. આત્મદેવ બ્રાહ્મણને ધુંધુકારીને ઊંઘ આવી ગઈ છે. ધુંધુકારીને ઊંઘ આવી ગઈ. 5 નારીઓમાંથી ઈશારા કર્યા હતા, એ કાર્ય હવે શરૂ કર્યું છે. એક નારી બેઠી થઈ. ધુંધુકારીના ગળામાં દોરડા નાખ્યા છે. 2 નારીઓ ધુંધુકારીના હાથ અને પગ ઉપર બેસી ગઈ. એક નારી રસોડામાં ગઈ. ધુંધુકારી રાડ પાડવા ગયો, એનું મોઢું ખુલ્લું છે અને નારી રસોડામાંથી સળગતો અંગારો લાવી અને ધુંધુકારીના મોઢામાં અંગારો મૂક્યો. થોડી વાર તરફડીને ધુંધુકારી મરી ગઈ. બાજુના ઓરડામાં ખાડો ગાળી એના મૃતદેહને દાટી દઈ. ત્યાં સવાર પડી ગયું, પ્રકાશ થયો, પાડોશીઓ જાગી ગયા. 5 મહિલાઓ સમજી ગયા કે હવે આપણા કાર્યને સ્ટોપ આપી દો. બીજી રાત્રિ પડી છે. અડધી રાત્રિ જ્યાં થઈ, 5 સ્ત્રીઓ પેલા ઓરડામાંથી પેટી કાઢી લઈ અને અંધારી રાતમાં ક્યાંક જતા રહ્યા છે. રાજાના મહેલમાં ચોરી થઈ, ચોર મળતા નથી. સમજદાર ડાયા માણસો સમજી ગયા કે જે રાત્રે રાજાના મહેલમાં ચોરી થાય અને બીજી રાત્રિએ ધુંધુકારી ક્યાંક જતો રહે, એનો શું અર્થ? એનો સીધો જ અર્થ છે મકાન ખંડેર પડ્યું છે. લોકો એમ કહેવા માંડ્યા કે હવે તો ત્યાં ભૂતાવળ થાય છે, ભયંકર પ્રેત થાય છે. અને આપણા ભારત દેશમાં જ ભૂત પ્રેતની વાતો હાલે છે એવું નથી.
દરેક દેશમાં એક યા જુદા રૂપે વાતો હાલે જ છે ભૂત પ્રેતની. એ આપણે કઈ જાણ્યા વગરની અમથી વાતો કરી લીમડાને ઓટે બેહીની જુદી વાત છે કે દુનિયામાં ક્યાંય ભૂત ને પ્રેતની વાત માનતા નથી, આપણે આય માની છીએ. એ આપણે કહી છીએ કારણ કે આપણને અનુભવ નથી. પ્રેતનું અસ્તિત્વ છે કે નહીં, જેને અનુભવ છે એને ખબર છે. હમણાં મેં એક જોક સાંભળ્યો. એક અધિકારીએ એના કર્મચારીને પૂછ્યું, એ ભાઈ તું પ્રેતમાં માનસ? બોલો કે હા માનું છું. બહુ નથી માનતો. કેમ પૂછ્યું સાહેબ? તો કે 5 દી પહેલા તે રજા માંગી હતી, તે દી એમ કીધું તું કે મારા કાકા ગુજરી ગયા છે, ઈ તારા કાકા કાલ અહીંયા આવ્યા હતા, મારી પાસે બેહીને ચા પીધો. બોલ માનસ? ઓલાને પરસેવો વળી ગયો કે મેં કાકાને મરીને ખોટી રજા લીધી હતી, આ સાહેબને ખબર પડી ગઈ. એટલે પ્રેતનું અસ્તિત્વ એવું છે. ગામના લોકો કહેવા માંડ્યા કે અહીંયા ભયંકર ભૂતાવળ થાય છે. હવે કથા મોડ લે છે, કથામાં વળાંક આવે છે. કારણ કે ધુંધુકારીની કથા ત્યાં પૂરી થઈ. હવે એનું દર્પણ બીજું છે, એની અવની પ્રેત છે. ગામના લોકોમાં યાત્રાનો સંઘ નીકળ્યો છે. યાત્રા માટે લોકો નીકળ્યા. ફરતા ફરતા ઘણા સમયે ગંગાને કિનારે કાશી નગરીમાં આવ્યા છે. મણિકર્ણિકાના ઘાટ ઉપર આ લોકોએ બધા સ્નાન કર્યા. એમાં એક માણસ, ગામનો માણસ બોલ્યો કે ભાઈ આપણા ગામના ગૌકર્ણ મહારાજ અહીંયા કાશી નગરીમાં ભણે છે. કોઈ બ્રાહ્મણને કહ્યું ભાઈ ગૌકર્ણ? બોલે હા એ તો અમારી જોડે જ છે. તો એમને કહો તમારા ગામના માણસો આવ્યા છે. ગૌકર્ણ મહારાજને ખબર પડી મારા ગામના માણસો આવ્યા છે, મારા વતનના માણસો આવ્યા છે. એને પ્રેમ ઉભરાયો અને ગૌકર્ણ ગામના માણસોને મળવા માટે આવે છે. અને ગૌકર્ણ મહારાજ બધાના સમાચાર પૂછે છે. આત્મદેવ ભૂદેવ શું કરે છે? મારી મા સમાન ધુંધલી શું કરે છે? અરે મારો ભાઈ ધુંધુકારી શું કરે છે? બધાના સમાચાર પૂછ્યા. અને ધુંધુકારીના છેલ્લે પૂછ્યા ત્યારે ગામના માણસોમાં યાત્રાએ આવેલામાં એક માણસ ચતુર હતો. એને ગૌકર્ણને કહ્યું કે મહારાજ બીજી તો અમને કઈ ખબર નથી, સાચું ખોટું ભગવાન જાણે, પણ આ જેના તે સમાચાર પૂછ્યા ને એમાંનું અત્યારે કોઈ નથી. મતલબ એ છે કે આત્મદેવ ભૂદેવ ક્યાંક ગંગાજીને કિનારે જતા રહ્યા છે. ધુંધલી આત્મહત્યા કરી છે અને ધુંધુકારી ક્યાં ગયો છે એની ખબર નથી. અને સાચું કહીએ ને તો જરૂર એનું મરણ થયું છે. અરે અમારું મકાન, અરે અમારું નિવાસ સ્થાન, બોલે નિવાસ સ્થાન ખંડેર બની ગયું છે. અને ત્યાં ભયંકર પ્રેત થતું હોય એવી બધાને અનુભૂતિ થઈ છે. અને એ પ્રેતની આકૃતિમાં ધુંધુકારી ઘણા લોકોને દેખાયો છે. સાચું ખોટું તો પ્રભુ જાણે, પણ આવી વાતો થાય છે. ત્યાં તો ગૌકર્ણ મહારાજને ગળું સુકાઈ ગયું. અરે મારા ભાઈની આવી દશા. ગામના લોકોએ કહ્યું કે તો હવે અમે જઈએ છીએ. ગૌકર્ણ મહારાજ પોતાના ગુરુદેવની પાસે આવી અને રજા માંગી છે. મારે મારા ભાઈનું શ્રેય કરવું છે, મારા ભાઈનું કલ્યાણ કરવું છે. ગુરુદેવે રજા આપી. ગૌકર્ણ મહારાજ ગયાજીના કોઠે ગયા. ગયાજીને કોઠે જઈ અને ભાઈની નામ લઈ એની ક્રિયા કરી, એની પાછળના પિંડ બનાવી ફલ્ગુ નદીમાં ગયાજીને કોઠે શ્રાદ્ધ વિધિ કરાવી અને પોતાના ગામની અંદર આવે છે. ગામના લોકોને ખબર પડી કે ગૌકર્ણ મહારાજ આવી રહ્યા છે. અરે ગામની સંપત્તિ છે, ગામની વિભૂતિ છે. જુઓ મનુસ્મૃતિમાં લખ્યું છે કે જે ગામની અંદર એકાદો સારો વૈદ ન હોય, જે ગામની અંદર
એકાદો વિદ્વાન ન હોય, જે ગામની અંદર એકાદો સજ્જન શ્રીમંત ન હોય, એ ગામને શાસ્ત્રએ કુગ્રામ કહ્યું છે. એકાદો વિદ્વાને જોઈ ગામમાં, એકાદ સજ્જન શ્રીમંત એટલે દુખી માણસના દુઃખને સમજી શકે એવો શ્રીમંત જોઈએ. નકરા વ્યાજમાં પડેલો નહીં. નકર આજે તો લોકો પ્યાજ છોડે છે પણ વ્યાજ ખાય છે. સમજાય? વ્યાજ છોડે લોકો, બાકી વ્યાજ ખાય છે. જે ગામની અંદર એકાદો, અને ગામો ગામ શાસ્ત્રો એમ કહે કે એક એક ગામમાં એક એક સતી નારી હોય અને એકાદ સંત માણસ હોય તો જ ગામનો ટીંબો ટેકો રીએ, બાકી ગામનો ટીંબો ટકે જ નહીં. પણ કોણ સતી છે ને કોણ સંત છે इसकी पहचान नहीं पाती, એની ઓળખાણ નથી મળતી, એને સ્વયં પોતાને પણ ખબર નથી. મનુસ્મૃતિમાં એમ પણ લખ્યું છે કે જે ગામની અંદર જાજો જુગાર રમાતો હોય, જે ગામની અંદર વધારે દારૂ પીવાતો હોય અને જે ગામની અંદર બેન દીકરીની આબરૂ ન હચવાતી હોય, એ ગામને શાસ્ત્રમાં કુગ્રામ કહ્યું છે. બાપ, તાલીઓ વગાડતા જાઓ તો મને મોજ આવે. આવું તો ઘણું હું તમને કહીશ. એને કુગ્રામ કહ્યું છે શાસ્ત્રમાં. જે ગામમાં જાજા જુગારીઓ હોય, પાંડવો જુગાર રમાતા હું મળ્યું. જે ગામમાં વધારે મદિરા પાન અનહદ થતું હોય અને જે ગામમાં બેન દીકરીની ઇજ્જત સલામત નથી, કુગ્રામ કહ્યું છે. ગૌકર્ણ મહારાજને ગામના લોકોએ કહ્યું કે તમે તો અમારા ગામની વિભૂતિ છો, ભૂદેવ અમારે ઘેરે પધારો, તમારે મકાને તો હવે ખંડેર છે. ગૌકર્ણ મહારાજે કહ્યું નહીં, મારે ત્યાં જ જવું છે. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદ અપી ગરીયસી. રાવણને મારી અને ભગવાન રામ જેદી પુષ્પક વિમાનમાં બેસવા તૈયારી કરી અને વિભીષણને ખબર પડી, વાલ્મીકી રામાયણમાં લખ્યું છે કે પ્રભુ જઈ રહ્યા છે, અને વિભીષણ દોડતો આવી અને પ્રભુને પગે લાગીને કહ્યું, પ્રભુ આ સોનાનું લંકા તમારું છે, પ્રભુ તમે લંકાના અધિપતિ બનો, હું તો તમારો સેવક છું. અયોધ્યા જવું નથી પ્રભુ, અયોધ્યા નથી જવું. ત્યાં તો ભગવાન રામની આંખમાં ડબક 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 આહુડા આવી ગયા છે. વિભીષણને એમ થયું કે મારાથી એવું શું બોલાઈ ગયું કે ભગવાનના હૃદયને ઠેસ પહોંચી. ભગવાનને કહ્યું કે પ્રભુ એવું તો મારાથી શું બોલાઈ ગયું, અને છતાંય બોલાઈ ગયું હોય તો હું તમારો સેવક છું પ્રભુ, અજ્ઞાન છું. ભગવાન રામજીએ 14 વર્ષ પહેલા એક ભગવા રૂમાલમાં એક મુઠ્ઠી અયોધ્યાની ધૂળ હાંચવી હતી ને, એ ધૂળને ખોલી અને ભગવાન રામે આંખે લગાડી. તેથી ખૂબ રેડા છે. વિભીષણને કહ્યું, વિભીષણ તમે કઈ કવેણ બોલ્યા જ નથી, પણ મને મારી જન્મભૂમિ યાદ આવી છે. અરે જે અયોધ્યામાં નાનપણમાં અમે રહીમાં 14 વર્ષ પહેલા અયોધ્યાની માટી મેં લીધી છે, આજ મને મારી અયોધ્યાની ભૂમિ યાદ આવી છે, મને મારી અવધપુરી યાદ આવી છે. બંદવ અવધપુરી અતિ પાવની. એટલા માટે તો બાલકાંડમાં લખ્યું કે અવધપુરી અતિ પાવની છે. જન્મભૂમિના ઋણમાંથી માણસ કદાપી મુક્ત નથી શકે. જનની જન્મભૂમિશ્ચ, આ બેના ઋણમાંથી વાલ્મીકી એમ કહે કે મુક્ત ન થઈ શકે. પેલું જનની, માના ઋણમાંથી મુક્ત ન થઈ શકે. જનેતાના ઋણમાંથી માણસ કદાપી મુક્ત ન થઈ શકે. બાપ, તમે દેખો રામાયણની કૌશલ્યા એ સવિતા છે. સવિતા એટલે સૂર્ય. કૌશલ્યા વિના તમે રામ કથા ન વાંચી શકો. રામાયણની સીતા એ કવિતા છે. કવિતા એના જીવનમાં વિપત્તિ, એના જીવનમાં દુઃખ, એના જીવનમાં દર્દ,
એ તો આજ ગામો ગામ એની આરતી ઉતરે છે, બાકી જાનકીજી હતા ત્યાં સુધી એના ઉપર અઢળક દુઃખ. અને શરયુ એ રામાયણની શરિતા છે, કૌશલ્યા એ સવિતા છે, જાનકી એ કવિતા છે, શરયુ શરિતા છે. જન્મભૂમિ, અને હું તો કહું કે તમે તમારી જન્મભૂમિથી બહાર કમાવા માટે ગયા હો, ઠાકોરજી તમને ખૂબ આપે, પણ તમારી જન્મભૂમિને ભૂલશો નહીં, એક જનેતાને ભૂલશો નહીં. જન્મભૂમિને યાદ રાખજો. સમય મળે તમારી જન્મભૂમિમાં આવી અને ગામના માણસોને ભેગા કરીને કહેજો કે ભગવાને મને ઘણું આપ્યું છે, કહો આપણા ગામમાં શું પ્રગતિ કરવી છે. જન્મભૂમિનું ઋણ. ગૌકર્ણ મહારાજે કહ્યું કે મારી જન્મભૂમિ છે, હું ત્યાં જઈશ. સૂર્યાસ્ત થયા છે, અસ્તાચલ પર્વતમાં સૂર્ય ડૂબી ગયા અને ગૌકર્ણ મહારાજ એ ખંડેર મકાનના ફળિયામાં આસન જમાવી અને બેઠા છે. હાથમાં માળા લઈ અને જાપ કરે છે, પણ હેતુ બીજો છે ગૌકર્ણનો. એને જાણવું છે કે મારા ભાઈની ગતિ થઈ કે નહીં. અને અડધી રાત્રિનો સમય થયો છે, ભયંકર ભૂતાવળ દેખાવા માંડી. ગૌકર્ણ મહારાજે કમંડલમાંથી જલ લઈ એના ઉપર છાંટ્યું છે. અવગત્યો જીવ છે, તું છે કોણ? ત્યારે ઈ પ્રેતાત્માએ સંજ્ઞા બતાવી કે મારાથી બોલાતું નથી. બીજી વાર જલની અંજલિ ભરી ગાયત્રી મંત્ર બોલીને જ્યાં છાટી તો ધુંધુકારી રડી પડે છે. અરે ગૌકર્ણે કહ્યું કે ભાઈ તારા માટે મેં ગયાજીને કોઠે શ્રાદ્ધ કરાયું છે. ધુંધુકારીએ કહ્યું કે એવા કદાચ 100 શ્રાદ્ધ કરાવશો ને તોય મને ગતિ નહીં મળે, કારણ કે જિંદગીમાં મેં પાપ એટલા બધા કર્યા છે, પાપ એટલા બધા કર્યા છે કે મને ગતિ નહીં મળે. કંઈક ઉપાય કરો, કંઈક ઉપાય. ગૌકર્ણ મહારાજે કહ્યું ભલે ભાઈ અત્યારે તું શાંત થઈ જા, તારા માટેનો ઉપાય દેવતાઓને પૂછી અને એનો ઉપાય કરીશ. સવાર પડે છે, ભલે ઉગા ભાણ. સવારમાં ઉદ્યાચલ પહાડમાંથી ભુવન ભાસ્કર આદિત્ય સૂર્ય જ્યાં ઉદિત થયા, ગૌકર્ણ મહારાજે સૂર્યદેવના રથને અટકાવ્યો છે. ભગવાન સૂર્યદેવને કહ્યું કે પ્રભુ તમે તો આત્માના દેવ છો, તમે તો તેજસ્વીતાના દેવતાઓ છો, અને તમારા વિના જગતમાં કઈ રહી ન શકે. સૂર્યપ્રકાશ વિના કોઈ વસ્તુ શક્ય નથી. તો મારા મનમાં સવાલ છે કે ગયાજીને કોઠે શ્રાદ્ધ વિધિ કરવા છતાં જેને ગતિ ન મળી હોય એની ગતિ માટે શું કરવું? એની ગતિ માટે શું કરવું? સૂર્યદેવે કહ્યું કે ગયાજીને કોઠે જેને ગતિ ન મળી હોય એની ગતિ માટે શ્રીમદ ભાગવત શાસ્ત્રમ, ભાગવત કથા. ગૌકર્ણ મહારાજે પછી તો ગામના લોકોને ભેગા કર્યા, અને ગામના લોકોને કહ્યું કે ભાઈ મારે મારા ભાઈના આત્મકલ્યાણાર્થે શ્રીમદ ભાગવતજીની કથા કરવી છે. લોકો નાચવા માંડ્યા. ગૌકર્ણજીને કહ્યું કે વાહ ભાઈ વાહ, અમારા ગામને આંગણે શ્રીમદ ભાગવતની કથા થાય તો 68 તીર્થ અમારા ગામને આંગણે છે. કથારૂપી ગંગામાં જે સ્નાન કાયમ કરે એને હરિદ્વાર જવાની જરૂર જ નથી. અમારે ગામને આંગણે તો તીર્થો છે, અમારે ગામને આંગણે તીર્થો પ્રગટ થશે. અને અષાઢ સુદ નવમી થી શ્રીમદ ભાગવત સપ્તાહ પોતે જ વક્તા
અને ભાઈના નામનો સંકલ્પ કરી અને ભાગવત કથાનો જ્યાં આરંભ કર્યો છે. ધુંધુકારીનો આત્મા, પ્રેતાત્મા, વિહવળ આત્મા, ભટકતો આત્મા, અવગત્યો આત્મા આવ્યો છે. એમણે જોયું કે બધાને માટે યોગ્ય સ્થાન રાખ્યા છે, મારે માટે તો કઈ જગ્યા નથી રાખી, તો હું ક્યાં બેસું? ક્યાં બેસું? વક્તાની જમણી બાજુમાં 7 ગાંઠ વાળી વાંસની સોટી હતી. એ સોટીના મૂળમાં ધુંધુકારીના પ્રાણે પ્રવેશ કર્યો છે. પેલા દિવસની કથા જ્યાં પૂરી થઈ, ધડામ દઈને જોરદાર ધડાકો થયો. વાંસની એક ગાંઠ તૂટી, બીજે દિવસે બીજી ગાંઠ, ત્રીજે દિવસે ત્રીજી ગાંઠ, છઠ્ઠે દિવસે છઠ્ઠી અને 7મે દિવસે 7મી ગાંઠ મેળે મેળે તૂટી ગઈ. આજે લોકો અમને પૂછે છે કે તે દિવસે વાંસની ગાંઠ તૂટતી હતી તો હવે કેમ તૂટતી નથી? લોકો પૂછે ને. દેખો, વાંસની નહીં, વાસનાની ગાંઠ. વાસની ગાંઠ તોડે જો ગટ્ટી મળતી હોય ને તો હુંડલા ટોપલા બનાવવા વાળા તો રોજ હજારો ગાંઠું તોડી નાખે છે. પણ અહીંયા પ્રતીક બતાવ્યું છે વાસનાની ગાંઠ. અને 7મે દિવસે પૂર્વ દિશામાંથી વિમાન આવ્યું છે અને ધુંધુકારીના જીવાત્મા ભાગવતની આગળ આળોટે છે. ધન્ય ભાગવતી વાર્તા. આ ભાગવતની કથાને ધન્ય છે. અને ધુંધુકારીના જીવાત્માને લઈ અને દેવના દૂતો જ્યાં વિમાનમાં બેસાડવા જાય, પણ ગૌકર્ણ મહારાજે પૂછ્યું દેવના દૂતોને કે ભાઈ ઉભા રહ્યો, એક સવાલ. કથા તો બધાએ સાંભળી છે, બધાએ કથા સાંભળી, અને છતાં વિમાન એકને માટે જ કેમ? દેવતાઓએ કહ્યું કે ટૂંકમાં જવાબ આપીએ કે લાંબો? નહીં, ટૂંકમાં જવાબ આપો. શ્રવણ ભેદને કારણે ફલ ભેદ છે. અને ધુંધુકારીના જીવાત્માને વિમાનમાં બેસાડીને એ લોકો જતા રહ્યા. નહીતર આખા ગામના માણસો અહીંયા કથા સાંભળવા બેઠા હતા, પણ બીજા કોઈ માટે વિમાન ના આવ્યું. માની લો કે આપણી અમાસની પૂર્ણાહુતિ છે અને ચૈત્ર મહિનાને અમાસે 2 વિમાન અહીં ઉતરે આકાશમાંથી, તો કોને બેહવું છે? અરે, એક ગામમાં કથા હતી અને છેલ્લે દિવસે પુણ્યાવતી વિમાન આવ્યા. વિમાન આવી અને ઉતરું, એમાંથી 2 દૂતો આવ્યા કથામાં. એક જીવને લેવા માટે આવ્યા છીએ. ત્યાં તો બધા હજળ થઈ ગયા કે આવી ખબર હોત તો આજ અમે કથામાં આવત નહીં. બોલો, કોને લઈ જાય? ત્યાં ગરદણી આવ્યા, પાકીટમાંથી 10,000 રૂપિયાનો બાંધો કાઢીને મંડ્યા લાંચ આપવા કે ભાઈ હવે જવા દો ને, કોઈ નથી. નહીં, લાંચ યાં નહીં હાલે, એકને લઈ જાઓ છે. બોલો, તો આગળ બેઠા હતા એ ભાઈ કે કથા વાંચવા વાળાને જ લઈ જાઓ. એ હાથ દીથિયા રાયડું પડે છે. ત્યાં તો કથા વાંચવા વાળો પોથી બગલમાં લઈને પાછલે બારણેથી વિમાન. અરે બાપ, વિમાન કોને કહેવાય? જેણે માન અને અપમાન તુલ્ય નિંદા સ્થિતિર મૌની સંતુષ્ટો એન કેન ચિત્ત. એ તો કાયમ વિમાનમાં જ બેઠેલો છે, જેને માન અપમાનની પરવા નથી. તુલ્ય નિંદા સ્થિતિર મૌની સંતુષ્ટો એન કેન. ગૌકર્ણ મહારાજે ગામના માણસોને કહ્યું બીજી વાર કથા કરવી છે, બીજી વાર. અને કથામાં બધાએ નિયમ રાખવાના. એવા કઠિન નિયમ કર્યા અને છેલ્લે દિવસે જ્યાં કથાની વિરામ થયો, પણ ભગવાન રામ સારી અયોધ્યા અને સાકેત ધામમાં લઈ ગયા હતા, એમ ગૌકર્ણ મહારાજે આખા ગામના માણસોને વિમાનમાં બેસાડી અને પરમ ગતિ આપી છે. આ ભગવાનની કથાનો મહિમા છે. હવે
ત્રીજી વાત, ત્રીજું પ્રકરણ છે અહીંયા કે ભાગવતજીની કથા કરવી કેમ. અહીંયા વિધાન બતાવ્યું છે કે ભગવાનની કથા માટે સારું મુહૂર્ત જોવું. જે દિવસે ગુરુ બળવાન હોય, ગુરુ ગ્રહ, એ દિવસે કથાનો પ્રારંભ કરવો. દેહના પાતકની નિવૃત્તિ માટે હેમાદ્રી શ્રવણ કરવું, વિઘ્ન વિનાયક દેવનું પૂજન કરવું, પછી દ્વિદલ ધાન્ય ખાવું નહીં. એવા ઘણા નિયમો અહીંયા બતાવ્યા છે. પછી ઉપવાસ કરવો, બને તો એકટાણા પણ કરી શકાય. અને શિવ ભક્તોને, હરિભક્તોને, વૈષ્ણવોને બધાને, દેવી ભક્તોને બધાને આમંત્રણ આપવું કે અહીંયા ભગવાનની કથા છે, તમે કથા શ્રવણ માટે પધારજો. અને વક્તા કેવો હોવો જોઈએ અહીંયા લખ્યું છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો નિષ્પૃહ. શ્રીમદ ભાગવત કથાનો વક્તા કેવો હોય જો? વિરક્ત, વિરક્ત એટલે જેને બહુ મોહ ને મમતા ન હોય એવું. વૈષ્ણવો વિપ્રો, વૈષ્ણવી દીક્ષા વાળો હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો, સમજી શકે, એ શ્રોતાગણો સમજી શકે એવી ભાષામાં દ્રષ્ટાંત આપવામાં કુશલ હોય એવા વક્તા જોઈએ. એની સામે શ્રોતાના નિયમ છે. પછી એક છેલ્લે એક વસ્તુ લખી છે ને, એક એવી વસ્તુ લખી છે, કહી દઉં બરોબર ને, કહી દઉં. પૂર્ણાહુતિને દિવસે 12 તોલા હોનાનું સિંહાસન બનાવી એના ઉપર ભાગવત પધરાવી અને વાંચવા વાળાને દેવું. 562 સપ્તાહ કરી છે, હજી ક્યાંયથી આવ્યું નથી. આ તો લખ્યું છે એટલે વાંચ્યું મેં. પણ ગીતાજીમાં લખ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. મારા નામ ઉપર તુલસી દલ આપીને એમ કહે કે હે ઠાકોરજી, આ 12 તોલા સોનાનું સિંહાસન માની લેજો, તો ભગવાન માની જ લે. આ રૂપક બતાવ્યું છે, રૂપક બતાવ્યું છે. અને પછી તો જ્યાં સનત કુમારો કથા કરતા હતા અને ઈ કથામાં ફરતા ફરતા અનાયાસે સુખદેવજી મહારાજ પધાર્યા છે. ગંગાના તટ ઉપર પરીક્ષિત રાજાને કથા કહ્યા પછી આ એક જ વાર સુખદેવજી આ જગતમાં દેખાણા ગંગાને કિનારે. અને લોકોએ એમ કહ્યું કે આપ તો આદિ વક્તા છો, આપ કથા કરો. અને 4 મંત્ર અહીંયા શ્રીમદ ભાગવતજીના બતાવ્યા છે. 4 મંત્ર દેખો, 4 મંત્ર. અને જ્યાં કથાને વિરામ આપવા જાય ત્યાં તો ભગવાન નારાયણ પ્રગટ્યા. અને નારાયણ સાંભળે એમ 4 મંત્ર ભાગવતજીના બધા બોલ્યા તો નારાયણ પ્રસન્ન થયા છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃતદ્રવ શૈતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા.
वाम बाहु कृत वाम कपोलो वल्गित भ्रूधरार्पित वेणु। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय। निगम कल्प तरोर गलितम फलम, कल्प વૃક્ષનું પાકેલું ફળ એટલે શ્રીમદ ભાગવત ની કથા છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ. આપ સમજી શકો છો, આંબાનું પાકેલું ફળ, આંબાના ઉપર રહેલું પાકેલું ફળ એ વધારે મીઠું છે. અને આ ફળ કેવું છે? જેમાં છોતરા નથી, જેમાં ઠળિયા નથી. અંગ્રેજીમાં જેને સીડલેસ કહેવાય, સીડલેસ, જેમાં છોતરા નથી, જેમાં ઠળિયા. તો હે રસિક જનો, ભગવાનની કથા રૂપી આ અમૃતના પાન કરો. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂભાવુકા. હે રસિક જનો, હે ભાવિક જનો, ભગવાનની કથાના कान मार्गे थी अमृत पान कर. अब देखो दूसरा मंत्र. धर्म प्रोजित केत्रवोत्र परमो निर्मत्सराणं शतम् वेद्यं वास्तवमात्र वस्तु शिवदम् त्रयो श्रीमद्भागवते महामुनिकृते किं वा परेश्वर सद्योरद्यवरुध्यते प्रकृतिः शुश्रुभिस्तत्क्षणा वाम बाहु कृत वाम कपोलो वल्गित भ्रूरधरार्पित वेणु। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। श्रीमद् भागवत पुराण तिलकम. तीसरा मंत्र. यद वैष्णवानां धनम. आ तो वैष्णवનું ધન છે. यस्मिन् पारमहंस्यमेकममला ज्ञानं परं गीयते। यत्र ज्ञान विराग भक्ति सहितं निष्कर्ममाविष्कृतम् तच्छृण्वन् प्रपठन् विचारण परो भक्त्या विमुच्यते नरः। સિલેક્ટ કરેલા આ મંત્ર. હવે ચોથો મંત્ર અનુષ્ટુપ છંદમાં છે. સત્યમ સત્યે ચ કૈલાશે વૈકુંઠે નાસ્તયં રસ અત પિબંતુ સદભાગ્યા ભગવાનની કથા દુર્લભ છે. પછી તો સનત કુમારો અને બધા ઋષિ સમાજ, બધા તીર્થ સમાજ
ભગવાન નારાયણના પગ પકડ્યા છે. પ્રભુને કહ્યું, પ્રભુ તમારી પાસે એક વસ્તુ માંગવી છે. ભગવાને કહ્યું, માંગો. શું જોઈએ છે? સનત કુમારોએ ભગવાનને કહ્યું કે પ્રભુ એક વસ્તુની ઈચ્છા છે અમારી. એક વસ્તુ. ભગવાનને કહ્યું કે એક વસ્તુની અમારી ઈચ્છા છે. હે પ્રભુ, એમ કહેવાય કે જ્યાં રામ કથા વંચાય ત્યાં ગમે તે સ્વરૂપે હનુમાનજી મહારાજ એક વખત જરૂર ત્યાં આવે જ આવે જ. એવું અમે સાંભળ્યું છે પ્રભુ. અને મહાભારતની જ્યાં કથા વંચાય ત્યાં અસ્વસ્થામાં ગમે તે સ્વરૂપે એક વખત આવે જ. તો હે ગોવિંદ, તમે અમને વચન આપો કે જ્યાં ભાગવતની કથા થતી હોય ત્યાં 7 દિવસમાં એક વખત આપ જરૂર અવશ્ય પધારો. અને ભગવાને બેનો ભાઈઓ વચન આપ્યું છે કે આજથી હું વચન આપું છું કે જ્યાં કલિકાલમાં ભાગવતની કથા થાય ત્યાં 7 દિવસમાં એક વખત ગમે તે સ્વરૂપે અવશ્ય એક વખત હું આવીશ. આ ભગવાનનું વચન છે. અને એટલા માટે કહું કે કથામાં કોઈ દિવસ કોઈનું અપમાન ન કરતા. કયા સ્વરૂપે ભગવાન આવે કહી ન શકાય. તો ભગવાનનું આપેલું વચન છે, જાગર કથા કીર્તન નહીં અને સંત નહીં મહેમાન. જાગર કથા કીર્તન નહીં અને જેને ઘેરે કથા કીર્તન કઈ સત્સંગ નથી અને જેને ઘેરે સાધુ હૃદયનો માણસ કોઈ દિવસ મહેમાન નથી બનતો. તા ઘર જમડા ડેરા દેવે અને સાંજ પડે એક ગામમાં કથા થતી હતી. એટલે એક શેઠ દુકાન બંધ કરી અને કથા સાંભળવા માટે આવતા. 2 દિવસ તો શેઠ આવ્યા, પછી 3જા દિવસે શેઠ દેખાણા નહીં. 5મે દિવસે કથા વાંચવા વાળા ગામમાં નીકળ્યા મહારાજ અને બરાબર શેઠની દુકાન પાસેથી નીકળ્યા. ત્યાં તો શેઠ દુકાનમાંથી બહાર આવીને મહાત્માને પગે લાગ્યા. મહારાજે કહ્યું, શેઠ કેમ 2 દિવસ જ કથામાં દેખાયા, પછી કથા સાંભળવા માટે દેખાતા નથી? અરે મહારાજ શું સાંભળે, 2 દિવસ આવ્યો પણ સાંભળેલું યાદ રહેતું નથી. હવે યાદ નથી રહેતું તો યાદ 6 કલાક શું કામ બેસું, દુકાન ન ખોલું? યાદ નથી રહેતું તો શું સાંભળવું? મહારાજ એટલે કથામાં નથી આવતો. મહારાજ કે કોઈ બાત નહીં. બાજુની ડેલી ખખડાવી. એક માજીએ ડેલી ખોલી. માજીને કે હુંડલો આપો તો હુંડલો. એ છાણ ભરવાનો ખાલી કરેલો હુંડલો આપ્યો માજીએ. અને મહાત્માએ શેઠને હુંડલો આપ્યો કે શેઠ એક કામ કરો, નદીએથી આ હુંડલામાં પાણી ભરી આવો. અને શેઠ ઉપડ્યા હુંડલામાં પાણી ભરવા. નદી આવ્યા ને પાણીનો ભરીને મહારાજ ઉભા હતા. અહીંયા આવે તો હુંડલો ખાલી થઈ જાય, પાણી વયું જાય એમાંથી. મહારાજે બીજી વાર મોકલે, જાઓ દૂસરી બાર. બીજી વાર જાય, વળી હુંડલો ભરે, વળી આવે, ખાલી થઈ જાય. 11મી વાર મહાત્માએ કહ્યું જાઓ. અને શેઠનો મગજ ગયો, મહારાજ શું ધક્કા ખવડાવો છો, આ હુંડલામાં પાણી રહેતું નથી. મહારાજ કે શેઠ હું તમને એ જ કહું છું કે હુંડલામાં પાણી રહેતું નથી, પણ હુંડલા હામું જુઓ, હુંડલો ચોખ્ખો થઈ ગયો કે નહીં? તો કે હા ઈ થયો. તો શેઠ હું તમને એમ કહું છું કે સાંભળેલું ભલે યાદ નો રહે પણ ભગવાનની કથા સાંભળશો ને તો હૈયા ચોખ્ખા થઈ જાય બાપ, હૈયા ચોખ્ખા થઈ જાય. જાગર કથા કીર્તન નહીં
અને સંત નહીં મહિમા તાગર જમડા ડેરા દેરે અને સાંજ પડે શમશાન સાંજ પડે શમશાન એક આંગણામાં વરસાદનો સમય છે અને આંગણામાં બે ઘડા પડ્યા છે, માટીના પાકેલા ઘડા. વરસાદ શરૂ થયો. અહીંયા બે ઘડા જે પડ્યા હતા એમાં એક ઘડો ઉલટો પડ્યો હતો અને એક ઘડો સવડો પડ્યો હતો. સારી રાત્રિ વરસાદ, અંધરાધાર, અનર્ગલ વરસાદ વરસ્યો. સૃષ્ટિ પાવન બની ગઈ. તરબતર જલ ધરતી બની ગઈ. સવાર પડે, હજી છાંટા ચાલુ છે અને ખાલી રહેલો ઘડો વરસાદને ગાળો દેવા માંડ્યો કે આખી દુનિયાને તૃપ્ત કરીને મને ખાલી રાખ્યો. વરસાદે કહ્યું કે જો ભાઈ આમાં મારો વાક નથી. તારો ભાઈ જેમ હવળો બેઠો તો એમ તું જો હવળો થઈ જા તો હું તને આખો ભરી દઈશ, પણ તારે બેસવું છે જ ઉલટું. અહંકાર મનમાં રાખીને જો હરિની કથા સાંભળો ને બાપ, એ ઉલટા ઘડાની જેમ બહારથી જલ જતું રહેશે. તીસરી વાત, સતયુગમાં, હવે ચારેય યુગની વાત કરું છું. સતયુગમાં વામન ભગવાન પ્રગટ્યા. બલિરાજાના યજ્ઞમાં 3.5 ડગલા પૃથ્વીની યાચના માટે ભગવાન ગયા અને વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું અને એક પગલામાં આ બ્રહ્માંડને માપી લીધું. ભગવાને આપણને પગલામાં માપી લીધા એટલે આપણું કલ્યાણ થઈ ગયું. ત્રેતાયુગમાં ભગવાન રામ 14 વર્ષ ખુલ્લા પગે વનમાં સંચરા, નીકળ્યા વનવાસમાં. ભીલ નર નારીઓને હરિના દર્શન થયા, એનો ઉદ્ધાર થઈ ગયો. ભીલ નર નારીઓ પાવન બની ગયા. એટલે ત્રેતાયુગમાં ભગવાને ઉદ્ધાર કર્યો. પછી આવ્યો દ્વાપર યુગ. એમાં ભગવાન ગોવિંદ પ્રગટ્યા. કુરુક્ષેત્રના સમર મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી. જગતના જેટલા માણસોએ તે દિવસે ભગવાનના મોઢે ગીતા સાંભળીને એની બધાની ગતિ થઈ ગઈ. એટલે દ્વાપર યુગમાં ભગવાને કેટલાયનો ઉદ્ધાર કરી નાખ્યો. પછી આવ્યો કળયુગ. કળયુગનો છેલ્લો એક જ રસ્તો છે, સત્સંગ અને ભગવાનની કથા શ્રવણ. આમાંથી ક્યાંય છટકતા નહીં, નહીતર બીજો કોઈ ઉપાય છે જ નહીં. સતયુગે વયો ગયો, ત્રેતા યુગે વયો ગયો, દ્વાપર યુગે વયો ગયો. આ કલયુગમાં આ એક જ ઉપાય બાકી છે. અને એટલા માટે કહું કે ભગવાનની કથા ગતાર્થને કૃતાર્થ કરે છે. શ્રોતને ભગવાનની કથા શાંત કરે છે. ભગવાનની કથા પતિતને પાવન કરે છે. ભગવાનની કથા અપાત્રને પાત્ર બનાવે છે. ભગવાનની કથા દૂષિતને ભૂષિત કરે છે. ભગવાનની કથા અગ્નને વિઘ્ન બનાવે છે. ભગવાનની કથા માર્ગ ભૂલેલાને સન્માર્ગ બતાવે છે.